વાગરાના બચ્ચોગા ઘર સામેના મેદાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભા રાજકીય પરિવર્તનની ચર્ચા કરતા વધુ પક્ષની અનિશાસિતતા અને નેતૃત્વની જવાબદારીને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ હતી। જનતાના પ્રશ્નો માટે રસ્તા પર લડત લડવાનો દાવો કરનારા અને વ્યવસ્થા પરિવર્તનની મોટી વાતો કરનારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આ સભામાં મુખ્ય વક્તા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની 1.5 કલાકની વિલંબિત હાજરીએ સભામાં આવેલા લોકોમાં ભારે નારાજગી અને અસંતોષ ફેલાવી દીધો હતો। સભાના સત્તાવાર આમંત્રણ પત્ર અને પ્રચારમાં કાર્યક્રમનો સમય સાંજે 4:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓથી લઈ નાગરિકોને સમયસર પહોંચવાની ખાસ અપીલ કરવામાં આવી હતી। આ કારણે અનેક લોકો પોતાના રોજિંદા કામકાજ, વેપાર અને મજૂરી છોડીને સમયસર સભા સ્થળે પહોંચી ગયા હતા। જોકે પાર્ટીના મુખ્ય ચહેરા એવા ધારાસભ્ય પોતે જ સમય પાલનમાં નિષ્ફળ રહેતા સાંજે 6 વાગ્યે સભા સ્થળે પહોંચ્યા હતા, જેથી જનતાને 1.5 કલાક સુધી નિરાશામાં રાહ જોવાનો વારો આવ્યો હતો। આ લાંબી રાહ દરમિયાન સભા સ્થળે ભારે ગડગડાટ જોવા મળ્યો હતો। લોકોમાં ખુલ્લેઆમ ચર્ચા થતી હતી કે જે પક્ષ શિસ્ત, ઈમાનદારી અને જવાબદારીની વાતો કરે છે તે પક્ષના જવાબદાર પ્રતિનિધિ જો સામાન્ય સભાના સમયનું પણ માન ન જાળવી શકે તો તેઓ જનતાના પાયાના પ્રશ્નો જેવા કે બેરોજગારી, મોંઘવારી, પાણી, વીજળી અને વિકાસ પર સમયસર નિર્ણય કેવી રીતે લઈ શકશે? પરિવર્તન માત્ર ભાષાઓમાં છે કે વ્યવહારમાં પણ? એવા સવાલો લોકોના મનમાં ઉઠતા નજરે પડ્યા હતા। એક બાજુ મંચ પરથી વ્યવસ્થા બદલવાના નારા અને જનતાના હિતની વાતો અને બીજી બાજુ જનતાને કલાકો સુધી રાહ જોડાવવાની આ નીતિને કઠની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લેઆમ ઉજાગર કરી લીધો હતો। કેટલાક કાર્યકર્તાઓએ અંદરખાને અસંતોષ વ્યક્ત કર્યો હતો, તો કેટલાક લોકો કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલાં જ નિરાશ મન સાથે સ્થળ છોડીને જતા રહ્યા હતા। વાગરાની આ પરિવર્તન સભા આમ આદમી પાર્ટી માટે આત્મમંથનનું કારણ બની છે। ગુજરાતમાં રાજકીય પરિવર્તનની વાતો કરનાર પક્ષના નેતાઓ જો શિસ્ત, સમયપાલન અને જવાબદારી જેવા મૂળભૂત મુદ્દાઓ પર જ ખરા ઉતરતા ન હોય તો જનતામાં વિશ્વાસ કેવી રીતે સ્થાપિત કરશે? તેવા તીખા અને સંવેદનશીલ સવાલો હવે વાગરા સહિત આસપાસના વિસ્તારોમાં ચર્ચાઈ રહ્યા છે।